અત્યારે કોડીનાની અંદર 1, 2, 3 ને 4 આ ચોકડી ઉપર સૌથી વધારે એક્સિડન્ટ થાય છે। હમણાં અઠવાડિયામાં 3 એક્સિડન્ટ છે, એમાં અઠવાડિયામાં 1 કે 2 મોત થાય છે। એને કારણે માટે બેરેક મૂકવાનું છે કે એક્સિડન્ટને કારણે માટે બેરેક। સર, કેટલી જગ્યા આવી છે જ્યાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે અથવા તો શક્યતાઓ વધુ છે? આ જે 4 જે છે આપણે રસ્તા છે, 4 રસ્તા પર છે અને 4 ચોકડી છે। એક ઉના રોડ ઉપરની છે, એક રોણા ચોકડી છે, એક વડનગર ચોકડી છે ને એક ત્યાં બાયપાસ પડે છે ત્યાં એ સિવાય આ જે રોણા ચોકડી, પછી એક વડનગર ચોકડી ને એક હીરો હોન્ડા શોરૂમ ચોકડી। અચ્છા, 4 જગ્યા ઉપર બેરિકેડ રાખવા। હા, અચ્છા, બેરિકેડ પાલિકા દ્વારા છે, રાજમોતી પરિવાર દ્વારા અને કોઈ નહીં, અમારા પરિવાર તરફથી અમે મૂકી આવ્યા છે। કારણ કે લોકો અમે નેશનલ હાઈવે વાળાને કીધું તો લગભગ 2-3 મહિનાથી કે ભાઈ પોલીસ ખાતાએ બિચારા કે કીધું પોલીસ ખાતાનો નો મને, પછી મેં મારા પર્સનલ બનાવી ને પછી મેં મૂકી આવ્યા છે અત્યારે રાજમોતી પરિવાર તરફથી। તમને લાગે છે કે અહીંયા પર આ બેરિકેડ રાખવાથી અકસ્માતો ઘટશે એવું લાગે છે? ઘણો બધી એક્સિડન્ટનો ઝોન આ જે છે ને એક્સિડન્ટ ઝોન હા ઓછો થઈ, કારણ કે જે સ્પીડમાંથી આવે છે ગાડી એને સામેથી કઈ નથી દેખાય, એટલે બેરિકેડ મૂકવાથી સ્પીડ ઘટી જાય એટલે ઓટોમેટિક અહીંયા એક્સિડન્ટ। 1 વર્ષમાં અકસ્માતોની વાત કરીએ તો આ જે બાયપાસ છે એના ઉપર અંદાજિત કેટલા અકસ્માતો થયા છે? ઉનાથી માંડીને વેરાવળ સુધીમાં જેટલા એક્સિડન્ટ નથી થયા એટલી આ 4 ચોકડી ઉપર થયા છે।